MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच सच MDH। સુરત શહેરમાં દબાણ હટાવવાની ઝુંબેશ હજુ પણ યથાવત છે। અડાજણ સર્કલ નજીક બ્રિજ નીચેથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। બ્રિજ નીચે લોકોને કાયમી બાંધકામ કરીને અનેક લોકો વસવાટ કરતા હતા। અડાજણ પોલીસ અને મનપા દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી। પોલીસે દુકાનદારોને પણ દબાણ ન કરવા માટે સૂચના આપી છે। નીચે ગેરકાયદેસર દબાણ હોવાના કારણે જીરો દબાણની નીતિ અનુસાર સરદાર બ્રિજ નીચે અડાજણ વિસ્તારમાં ગુજરાત ગેસ સર્કલ પાસે પુલ નીચેના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે। સંવાદદાતા બળદેવ જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। બળદેવ, જણાવશો કે છેલ્લા કેટલા સમયથી લોકો ગેરકાયદેસર રીતે કાયમી અહીંયા પોતાનો વસવાટ બનાવ્યો હતો? જે રીતે સુરતની વાત કરીએ તો સુરતની અંદર છેલ્લા 7 દિવસથી સતત અલગ અલગ ધારાસભ્યો જે રજૂઆત કરી હતી ને તેના આધારે જે બ્રિજ નીચે જે દબાણ કરવામાં આવે છે, રોડ ઉપર જે દબાણો કરવામાં આવી રહ્યા છે ને તેની ગેરપ્રવૃત્તિ જે થતી હોય છે તેની જે રજૂઆત હતી તે કરવામાં આવી હતી ને તેને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના મેયર અને પોલીસ કમિશનર ખુદ જે અલગ અલગ વિસ્તારોની અંદર નિરીક્ષણ કર્યું હતું અને તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને જે સૂચના આપી છે તે આધારે સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર જે બ્રિજ નીચે જે દબાણ છે, જે ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે તેને દૂર કરવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે અડાજણ વિસ્તારની અંદર પણ જે બ્રિજ છે તે આવેલો છે ગુજરાત ગેસ સર્કલ નજીક, ત્યાં મોટા પ્રમાણમાં જે લોકો રહે છે તેમને સુરત મહાનગરપાલિકાની દબાણની ટીમ સાથે રાખી અને આજે છે કાર્યવાહી કરવામાં આવી છે। તમામ જે સામાન છે તે દૂર કરવામાં આવ્યો છે। અડાજણ પીઆઈ સહિત એસીપી સહિતના અધિકારીઓ પણ જે જોડાયા હતા તમામ લોકોને સમજાવી અને તમામ જે માલ સામાન હતો તે દૂર કરાવ્યો હતો અને ફરીથી આ દબાણ ન થાય તે માટેની સૂચના છે તે આપવામાં આવી છે। જો આ લોકો ફરીથી આ રીતે દબાણ કરશે તો તેમની સામે કાયદેસર કાર્યવાહી પણ કરી શકે તે રીતની સૂચના પણ આપવામાં આવી છે। સુરત શહેર એક બ્રિજ સિટી તરીકે ઓળખાય છે અને સુરત શહેરની અંદર મોટા પ્રમાણમાં બ્રિજના નીચે જે દબાણો જોવા મળી રહ્યા છે તેને કારણે જે ટ્રાફિકની જે સમસ્યાઓ સતત જે સામે આવી રહી છે તે ચિંતાજનક છે। જી બળદેવ, માહિતી બદલ આપનો આભાર। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH